પીએમઓએસના ઘણા પેશન્ટોમાં સેક્સ કરવાની તો બિલકુલ ઈચ્છા નથી થતી. શું તમને ખબર છે એના મેડિકલી અને સાયકોલોજીકલી ઘણા બધા કારણો છે. જેમ કે ઓવરવેટના લીધે વાઇફને પોતાની જ બોડી પર શેમ ફિલિંગ આવે છે અને હસબન્ડની હાઈ એક્સપેક્ટેશનના લીધે એની સેક્સની ઈચ્છા જ ઓછી થઈ જાય છે. પીએમઓએસના ઘણા પેશન્ટોમાં ટેસ્ટોસ્ટેરોન લેવલ હાઈ પ્રમાણમાં હોય છે, જેના લીધે અનવોન્ટેડ મેલ પેટર્ન જેવો હેર ગ્રોથ જે ચીકના ભાગે અને પેટના ભાગે જોવા મળે છે. આની સાથે સાથે બ્લેકનિંગ નેક પર, અંડરઆર્મ્સમાં અને પ્રાઇવેટ પાર્ટમાં જોવા મળે છે. આ બધાના જ લીધે સેક્સ કરવાની ઈચ્છા ના થાય તે સ્વાભાવિક છે. ટેસ્ટોસ્ટેરોન વધારે હોવાથી ફિમેલને પોતાની બોડી પર જ ડિસ્ગસ્ટ ફીલ આવે છે અને હાઈ કોર્ટિસોલના કારણે સેક્સ કરવાની ઈચ્છા જ થતી નથી, જેના લીધે પાર્ટનર જોડે ઝઘડા વધી જતા હોય છે અને અંતે ડિપ્રેશન જેવી ફિલિંગ આવે છે. અને જો શારીરિક સંબંધ રાખવામાં આવે તો વજાઇનલ ડ્રાયનેસના લીધે સંબંધ રાખવામાં દુખાવો ફીલ થાય છે. એટલે જ મેલ પાર્ટનરને એવું લાગે છે કે ફિમેલ પાર્ટનરને એનામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી, પણ હકીકતમાં તો ફિમેલ અંદરથી શારીરિક અને માનસિક બંને રીતે લડતી હોય છે. એટલે જ પત્નીને જજ કરવાને બદલે તેને ઇમોશનલ સપોર્ટ આપો અને તેને સમજો. આ સંબંધ ના બાંધવાની જીદ નથી, પણ આ એક મેડિકલ કન્ડિશન છે. આ રીલને તમારી વાઈફ જોડે જરૂરથી શેર કરો.